વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ અત્યારે દેશમાં ચૂંટણીનો માહોલ છે લોકસભાના ઇલેક્શન ચાલી રહ્યા છે આવનારી એક્ઝામ માટે લોકસભા ચૂંટણી જે છે ખૂબ મહત્ત્વનો ટોપિક રહેશે સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે 2 થી 3 માર્કના પ્રશ્ન મિત્રો આમાંથી પૂછાઈ શકે છે તો સંપૂર્ણ લોકસભા ચૂંટણી વિશે અને સાથે સાથે ઇલેક્શન કમિશન વિશે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ટોપ 50 પ્રશ્નો લઈને આવ્યા છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો મિત્રો ટોપિક પર આવીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે મિત્રો ગુજરાતની અંદર આ પોતાના પ્રકારની પહેલી એપ્લિકેશન છે કે જ્યાં તમે ગુજરાત ઇતિહાસ ભૂગોળ જ્યોગ્રાફી રિઝનિંગ મેથ્સ ઇંગ્લિશ જેવા ટોટલ તમામ સબ્જેક્ટની ટેસ્ટ આ રીતના આપી શકો છો સાથે ઉપર ટાઈમ પ્રમાણે ટેસ્ટ આપી શકો છો બરાબર ટાઈમ પ્રમાણે તમે ટેસ્ટ આપી શકો છો આની અંદર તમને 100 માર્કના પ્રશ્નપત્રો પણ મળશે પીએસઆઈ અને એલઆરડી માટે એ પણ તમે 1 કલાકમાં સોલ્વ કરી શકો છો બરાબર તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી જઈને તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અથવા તો પ્લે સ્ટોર પર જઈને પણ તમે એક્ઝામ ટુડે લખશો તો ત્યાં પરથી પણ એપ્લિકેશન મળી જશે મિત્રો આજે જ ફાયદો ઉઠાવો ને તમારા બીજા મિત્રોને પણ જણાવો મિત્રો ટોપિક પર આવીએ આપણે વર્ષ 2024માં કેટલામી લોકસભાની ચૂંટણી છે તો વર્ષ 2024ની અંદર લોકસભાની કેટલામી ચૂંટણી છે એની વાત થઈ છે તો રાઈટ આન્સર છે મિત્રો 18મી લોકસભા બરાબર વર્ષ 2024માં 18મી લોકસભાની ચૂંટણી છે એના પહેલાં જે ચૂંટણી થઈ હતી મિત્રો એ 17મી લોકસભા હતી હવે આ વખતે 18મી લોકસભા છે કુલ 543 સીટ પર 7 ચરણમાં ચૂંટણી હાલમાં ચાલી રહી છે ગુજરાતની અંદર હજુ સુધી મતદાન થયું નથી ગુજરાતમાં જે છે મિત્રો 7 મે એ ચૂંટણી થશે હવે છે લોકસભાની ચૂંટણી લડવા ન્યૂનતમ ઉંમર કેટલી જોઈએ ઓછામાં ઓછી કેટલી ઉંમર જોઈએ તો મિત્રો 25 વર્ષ બરાબર લોકસભાની ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી ઉંમર જોઈએ 25 વર્ષ લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે યોજાય છે કેટલા વર્ષે યોજાય દર 5 વર્ષે લોકસભાની ચૂંટણી યોજાય આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે વર્ષ 1952માં પ્રથમ લોકસભા ચૂંટણીમાં કેટલી રાષ્ટ્રીય પાર્ટીએ ભાગ લીધો હતો તો અહીંયા 2 પ્રશ્ન થઈ ગયા પહેલી વાત તો પ્રથમ લોકસભાની ચૂંટણી ક્યારે થઈ હતી તો 1952માં પ્રથમ લોકસભાની ચૂંટણી થઈ હતી અને એમાં કેટલી રાષ્ટ્રીય પાર્ટીએ ભાગ લીધો હતો મિત્રો 14 રાષ્ટ્રીય પાર્ટીએ ભાગ લીધો હતો ટોટલ 489 સીટ પર આ ચૂંટણી યોજાઈ હતી એમાં કોંગ્રેસે 364 સીટ જીતી હતી પ્રથમ લોકસભાનું ગઠન મિત્રો 17 એપ્રિલ 1952ના રોજ સ્ટારમાં કરજો મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે આ પ્રથમ લોકસભાનું ગઠન થયું હતું 17 એપ્રિલ 1952ના રોજ લોકસભાનું અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે તો ફ્રેન્ડ પ્રશ્ન છે લોકસભાનો અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય તો લોકસભાના સદસ્ય દ્વારા લોકસભાના જેટલા પણ સદસ્યો હોય છે એ વોટિંગ કરીને લોકસભાનું અધ્યક્ષની ચૂંટણી કરે હાલમાં મિત્રો લોકસભાના અધ્યક્ષ છે રાજસ્થાનના કોટાથી સાંસદ ઓમ બિરલા બરાબર લોકસભાનું અધ્યક્ષ રાજીનામું કોને આપે છે તો લોકસભા ઉપાધ્યક્ષને લોકસભાનો અધ્યક્ષ લોકસભા ઉપાધ્યક્ષને રાજીનામું આપે રાષ્ટ્રપતિ લોકસભાને ભંગ કરવાની તાકાત ધરાવે છે રાષ્ટ્રપતિ પાસે સત્તા હોય છે કે લોકસભાને ભંગ કરી શકે ભારતમાં કુલ લોકસભા નિર્વાચન ક્ષેત્ર કેટલા છે તો ભારતની અંદર ટોટલ લોકસભા નિર્વાચન ક્ષેત્ર કેટલા છે 543 બરાબર 543 લોકસભા નિર્વાચન ક્ષેત્ર છે સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભા સત્રનું આયોજન ક્યારે કરાયું હતું તો સ્વતંત્ર ભારતના પ્રથમ લોકસભા સત્ર બરાબર લોકસભા ચૂંટણી નહીં પણ લોકસભા સત્રની વાત થઈ મિત્રો એ 13 મે 1952ના રોજ કરાયું હતું એક વર્ષમાં 3 સત્રનું આયોજન કરાય છે બરાબર એક વર્ષમાં 3 સત્ર હોય છે એક છે બજેટ સત્ર બીજું છે માનસૂન સત્ર અને ત્રીજું છે શિયાળુ સત્ર લોકસભાની અધિકતમ સંખ્યા કેટલી છે તો 552 બરાબર 543 પર ઇલેક્શન થાય છે 552 અધિકતમ સંખ્યા છે લોકસભાની આ પણ યાદ રાખવાનું છે લોકસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતી તો મિત્રો એ હતી મીરા કુમાર બરાબર પ્રથમ મહિલા અધ્યક્ષ હતી લોકસભાની મીરા કુમાર વેરી ઇમ્પોર્ટન્ટ લોકસભાનો પીઠાસીન અધિકારી કોણ હોય છે તો મિત્રો એ હોય છે લોકસભા અધ્યક્ષ જે છે એ લોકસભાનો પીઠાસીન અધિકારી હોય અત્યારે ઓમ બિરલા છે સંસદના બંને સદનની સંયુક્ત બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે તો એ કરે છે લોકસભા સ્પીકર નેક્સ્ટ છે કયા આર્ટિકલમાં લોકસભા ગઠનનું પ્રાવધાન છે તો મિત્રો એ છે આર્ટિકલ 81માં લોકસભા ગઠનનું પ્રાવધાન છે મિત્રો આગળ આપણે એપ્લિકેશનની વાત કરી હતી એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ડાઉનલોડ કરી લો ખૂબ જ વધારે ફાયદો થશે આ એપ્લિકેશનથી તમે ટોપિક વાઇઝ એમાં ટેસ્ટ આપી શકો સબ્જેક્ટ વાઇઝ તમને અલગ ટોપિકના ટેસ્ટ મળશે બરાબર એક્ઝામ સુધીમાં લગભગ 1000થી વધારે ટેસ્ટ એની અંદર અપલોડ થવાના છે અત્યારે ડાઉનલોડ કરો અને આજથી તેનો ફાયદો ઉઠાવો બંધારણની લગભગ 20 ટેસ્ટ એમાં અપલોડ થઈ ચૂકી છે એ ટેસ્ટ પણ આપો
મૂળ સંવિધાનમાં લોકસભા સદસ્યોની સંખ્યા કેટલી હતી? તો મિત્રો 500 હતી. મૂળ સંવિધાન, ભારતનું જે મૂળ સંવિધાન હતું બરાબર, એમાં 500 જેટલી સંખ્યા હતી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશમાં સૌથી નાનો લોકસભા ક્ષેત્ર કયો છે? તો મિત્રો એ છે ચાંદની ચોક. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો લોકસભા ક્ષેત્ર છે ચાંદની ચોક, દિલ્હી ખાતે. ભારતના કયા રાજ્યમાં લોકસભાની સીટ સૌથી વધારે છે? તો મિત્રો ઉત્તર પ્રદેશમાં 80 લોકસભાની સીટ છે. ઉત્તર પ્રદેશમાં 80 લોકસભાની સીટ છે. વર્તમાન લોકસભામાં અનુસૂચિત જાતિઓ માટે કેટલી સીટ રિઝર્વ છે? તો મિત્રો એ છે 84 સીટ છે અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ. ગુજરાતમાં કુલ લોકસભાની કેટલી સીટ છે? તો ફ્રેન્ડ 26 સીટ છે લોકસભાની, 11 છે રાજ્યસભાની અને 182 બરાબર 182 છે વિધાનસભાની. હાલમાં ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો મિત્રો ભારતના 25મા મુખ્ય ચૂંટણી કમિશનરની વાત થઈ, એ છે રાજીવ કુમાર. રાજીવ કુમાર 25મા મુખ્ય ચૂંટણી કમિશનર છે. ચૂંટણી કમિશનર છે મિત્રો જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર છે સુખબીર સિંહ સંધુ. આ બંને ચૂંટણી કમિશનર છે અને આ મુખ્ય ચૂંટણી કમિશનર છે. નિયુક્તિ કરે છે મિત્રો રાષ્ટ્રપતિ, અને મુખ્ય ચૂંટણી કમિશનરની જો કાર્યકાળ છે મિત્રો એ 6 વર્ષ અથવા તો 65 વર્ષ, જે પણ પહેલા પતે એ હોય છે. રાષ્ટ્રીય મતદાતા દિવસ મનાવવામાં આવે 25 જાન્યુઆરીએ. હાલમાં સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતાનું નિદાન થયું છે. એમનું નામ હતું મિત્રો શ્યામ શરણ નેગી. બરાબર, આ સ્ટારમાં કરજો મિત્રો. સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાતાનું નિધન થયું, એમનું નામ હતું શ્યામ શરણ નેગી. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી? તો 1951-52માં ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી સમયે કોઈપણ ચૂંટણી ક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર ક્યારે બંધ કરાય છે? તો મતદાનના 48 કલાક પહેલાં બંધ કરાય છે. મુખ્ય ચૂંટણી કમિશનરને દર મહિને કેટલો પગાર મળે? તો મિત્રો 2,50,000 રાઈટ આન્સર થશે આમાં. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો એ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ભારતના ચૂંટણી આયોગમાં કુલ કેટલા સદસ્ય હોય છે? તો મિત્રો 3 સદસ્યો હોય છે ભારતના ચૂંટણી આયોગમાં ટોટલ. ભારતમાં ચૂંટણી આયોગના પ્રમુખ કોણ હોય છે? તો એ ચીફ ઇલેક્શન કમિશન હોય છે. બરાબર, 3 સદસ્યની આગળ આપણે વાત કરી ગયા છે. બરાબર, એના પહેલાંના પ્રશ્નો જોજો તમે. ભારતના બંધારણના કયા આર્ટિકલમાં ચૂંટણી આયોગની વ્યાખ્યા આપેલી છે? તો આર્ટિકલ 324. બરાબર, આર્ટિકલ 324. આ વિડીયોમાં આપણે ચૂંટણી આયોગ અને લોકસભાની સંપૂર્ણ માહિતી લેવાના છે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. ભારતની સંસદ દ્વારા દલ બદલ વિરોધી કાનૂન કયા વર્ષે પાસ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો 1985માં 52મો સંવિધાન સંશોધન છે. ભારતમાં ચૂંટણી આયોગનો ગઠન ક્યારે કરવામાં આવ્યો? તો 25 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં ચૂંટણી આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં આંગળી પર લગાવવામાં આવતી સ્યાહીમાં શાનો ઉપયોગ થાય છે? સ્ટારમાં કરજો મિત્રો આ પ્રશ્ન. બરાબર, ઘણી વખત એક્ઝામમાં પૂછાયું છે. સિલ્વર નાઇટ્રેટનો ઉપયોગ થાય. ભારતમાં ચૂંટણી લિસ્ટ તૈયાર કરવાની જવાબદારી કોની હોય છે? તો એ ચૂંટણી આયોગની હોય છે. ચૂંટણી આયોગની જવાબદારી હોય છે. ઉપચુનાવ કેટલા સમય પછી કરી શકાય? તો ગમે ત્યારે ઉપચુનાવ કરી શકાય છે. બરાબર મિત્રો, લોકસભાના 2 સત્રની જે બેઠક હોય છે એની વચ્ચે અધિકતમ જે સમય હોય છે 6 મહિનાનો હોઈ શકે. આ પણ યાદ રાખજો. ચૂંટણી કમિશનરની સેવા શરત અને કાર્યકાળ કોણ નક્કી કરે? તો ભારતના બંધારણમાં એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. પરિસીમન આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો એક મુખ્ય ચૂંટણી કમિશનર પરિસીમન આયોગના અધ્યક્ષ હોય. ભારતમાં પહેલી વખત મહિલાઓને મત અધિકાર ક્યારે પ્રાપ્ત થયો? તો 1926માં. ભારતમાં વોટ આપવાનો અધિકાર કેટલા વર્ષે મળે છે? તો 18 વર્ષે વોટ આપવાનો અધિકાર મળે. ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર કોણ હતા? તો મિત્રો શિવકુમાર સેન ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. અન્ય ચૂંટણી કમિશનર પોતાનો ત્યાગપત્ર આપે છે રાષ્ટ્રપતિને. આ પણ યાદ રાખો. ભારતમાં સર્વપ્રથમ ઈવીએમનો ઉપયોગ કયા રાજ્યમાં થયો? તો સર્વપ્રથમ ઈવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એના ઇતિહાસની પણ વાત કરીએ તો કેરળમાં 1982માં એનો ઉપયોગ થયો. પરાવૂર વિધાનસભા હતી મિત્રો. ભારતીય ઈવીએમ આવિષ્કાર છે MB હનીફા. 1980માં એમણે આનો આવિષ્કાર કર્યો. સૌપ્રથમ કયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો? તો 2004માં. સૌપ્રથમ 2004માં લોકસભાની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ થયો. ઈવીએમ સાથે વીવીપીએટીનો જોડાણ કયા વર્ષે લોકસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો? તો 2019માં કરવામાં આવ્યું છે. વીવીપીએટીની વાત કરીએ મિત્રો, અત્યારે સુપ્રીમ કોર્ટમાં આનો કેસ દાખલ થયો હતો. બરાબર, સુપ્રીમ કોર્ટે મિત્રો અરજી રિજેક્ટ કરી હતી. વીવીપીએટીની ગણતરીની વાત થઈ હતી એમાં, એટલે આ વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે. વીવીપીએટીનું પૂરું નામ છે વોટર વેરીફાઈડ પેપર ઓડિટ ટ્રેલ. એનો પ્રથમ ઉપયોગ 2013માં નાગસેન નાગાલેન્ડ વિધાનસભામાં થયું હતું. સંપૂર્ણ રાજ્યમાં ગોવામાં 2017માં આનો ઉપયોગ થયો છે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો એ કરે છે રાષ્ટ્રપતિ. મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, જે પહેલાં પૂરું થાય તે. અન્ય ચૂંટણી કમિશનનો કાર્યકાળ 6 વર્ષ અથવા 62 વર્ષ હોય છે. બરાબર, આમાં જરાક પણ કન્ફ્યુઝ નહીં થતા. ભારતમાં વોટિંગ માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ ક્યારે કરવામાં આવી? તો 1989માં
21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. 61મો સંવિધાન સંશોધન. સંવિધાન લાગુ થયા પછી રાષ્ટ્રપતિ ક્યારે બે વ્યક્તિઓની મુખ્ય ચૂંટણી કમિશનર સાથે સહાયક ચૂંટણી કમિશનર પદ પર નિમણૂક કરી છે? તો 1989 રાઇટ આન્સર છે. તારકુંડે સમિતિ અને ગોસ્વામી સમિતિનું સંબંધ કોની સાથે છે? તો મિત્રો એ ચૂંટણી વ્યવસ્થામાં સુધાર માટે, બરાબર, ચૂંટણી વ્યવસ્થામાં સુધાર માટે મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક અને તેને હટાવવાનો અધિકાર કોની પાસે છે? તો એ રાષ્ટ્રપતિ પાસે છે. સંસદ દ્વારા ડિસેમ્બર 1989માં બનાવેલ કાનૂન મુજબ એક નાગરિકની વયસ્ક થવાની કાનૂની ઉંમર કેટલી છે? તો એ છે મિત્રો 18 વર્ષ, બરાબર, 18 વર્ષ રાઇટ આન્સર છે. સંસદ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની સેવા શરતોથી સંબંધિત અધિનિયમ ક્યારે પાસ કરાયો? 1994માં. ચૂંટણી આયોગના ચેરમેન કોણ હોય છે? તો મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે. એક વ્યક્તિ કેટલી જગ્યાથી ચૂંટણી લડી શકે? વધારેમાં વધારે 2 જગ્યાથી એક વ્યક્તિ ચૂંટણી લડી શકે. લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી? 1952માં. ફ્રેન્ડ્સ, ઉમ્મીદ કરું તમને વિડીયો ગમ્યો હશે, બરાબર. ખૂબ મહેનત કરી છે આ વિડીયો બનાવવામાં. બીજા મિત્રો સાથે પણ શેર કરજો. ભારતની વિવિધ રાજનીતિ પાર્ટીઓને રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પાર્ટીનો દરજ્જો આપવાનો અધિકાર કોની પાસે છે? તો મિત્રો એ છે ચૂંટણી આયોગ પાસે. લોકસભા કે વિધાનસભાના કોઈ પણ ચૂંટણી ઉમેદવારની જમાનત રાશિ ક્યારે જપ્ત કરાય છે? જ્યારે તેને વોટિંગના 1/6 વોટ પણ ન મળ્યા હોય ત્યારે. ફ્રેન્ડ, આજનો છેલ્લો પ્રશ્ન છે 55 નંબર. ભારતના સંવિધાનમાં ચૂંટણી પ્રક્રિયા કયા દેશમાંથી લેવામાં આવેલી છે? તો એ બ્રિટનમાંથી લેવામાં આવી છે. ફ્રેન્ડ્સ, ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. ખૂબ વધારે મહેનત કરી છે. બીજી વાત મિત્રો, એપ્લિકેશનની મેં તમને વાત કરી હતી. આ એપ્લિકેશન તમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRDની નોકરી અપાવશે. એપ્લિકેશનની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને આજે જ એનો ફાયદો ઉઠાવો. જેટલી વધારે ટેસ્ટ આપશો એટલો તમને વધારે ફાયદો થશે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.